જય શ્રી કૃષ્ણ બધાને। મારું નામ પ્રફુલ્લા કે પરમાર છે। હું બેઝિકલી રાજકોટની જ છું અને અહીંયાથી જ હું સિટીમાંથી જ અહીંયા આવું છું। તો મને સિટી ડેન્ટલ ક્લિનિકનો રેફરન્સ છે મને સોશિયલ મીડિયા થ્રુ મળ્યો છે અને હું ફેસબુકમાં અવારનવાર એડ જોતી, તો મને ઇન્સ્પાયરેશન મળ્યું કે હું અહીંયા મુલાકાત લઉં। એકાદ બે જગ્યાએ હું ગઈ હતી પણ મને ત્યાં બરાબર સમજાવવાનું સેટિસ્ફેક્શન ન મળ્યું, તો મને એમ થયું કે લાવ અહીંયા હું ટ્રાય કરું। એટલા માટે હું સિટી ડેન્ટલ ક્લિનિકની મુલાકાતે આવી અને ત્યાં હું ડૉક્ટર મનસ્વી મેડમ સાથે મારી વિઝિટ થઈ, કન્સલ્ટેશન થયું। તો લગભગ અડધી 1 કલાકમાં મને બધું એને બહુ જ વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે ખાસ તો મારો પ્રોબ્લેમ હતો એ દાંતની 2 દાંત વચ્ચેની સ્પેસનો જ હતો। બાકી મને દાંતમાં કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નહોતો, પણ તેમ છતાંય સ્પેસ દાંતમાં તો બીજા પ્રોબ્લેમ નીકળે બતાવી એટલે પછી મને મનસ્વી મેડમે મારા દાંત ચેક કર્યા અને ત્યાર પછી એને કીધું કે આ રીતે તમે અલાઇનર્સ પહેરો તો અત્યારની અદ્યતન ટેકનોલોજી નીકળી છે, કારણ કે એજ મારી 56 છે એટલે એ એજમાં મને એમ થતું હતું કે આ સ્પેસ કોઈ દિવસ ભૂલાય નહીં, પણ હું અહીંયા આવી પછી મને એવું જાણવા મળ્યું કે હવે આવી પણ ટેકનોલોજી નીકળી છે કે જે મને મારા માઇન્ડમાં એવું હતું કે નાની એજના લોકોના જ દાંત સરખા થઈ શકે, સ્પેસ સરખી થઈ શકે, પણ મને તો બિલીવ ન થયું કે આ એજમાં મને ડૉક્ટરે કીધું કે તમને 100% રિઝલ્ટ મળશે। એટલે મને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે જો તમે આ રીતે પહેરશો વ્યવસ્થિત ને ફોલોઅપ કરશો તો આ રીતની ટ્રીટમેન્ટ અવેલેબલ છે। એટલે મને ત્યાર પછી મને એને બધી જ રીતે કોમ્પ્યુટરાઇઝ છે કાંઈ ડિજિટલી એક્સરે લઈ કે મને સમજાવ્યું કે જો આ અમારે ત્યાં જે બધા ક્લાયન્ટો જે ટ્રીટમેન્ટ લીધી છે એ પ્રમાણે તમારો જે અત્યારે સ્પેસ છે એ ટાઈપનો મને ફોટો લીધો અને ત્યાર પછી ડિજિટલી ધારો કે મારા સ્પેસ કેવી રીતે મારી ફિલઅપ થાય એ પણ મને બતાવ્યું। તો મને જોઈને ખુદને આનંદ થયો કે હું આટલી ફાઇન થઈ જાય, એટલે થોડીક હું પોઝિટિવ થઈ અને ત્યાર પછી સેમ ડે દિવસે ડૉક્ટર રશ્મિ મેડમ હતા તે એમને પણ થોડી ટ્રીટમેન્ટ લીધેલી, તો એમને મને દાંત બતાવ્યા, મને કહે કે જુઓ મારા દાંતનું રિઝલ્ટ। તો એ જોઈને તો મને વધારે આનંદ થયો કે ના બહુ જ ફાઇન દાંત લાગે છે, એટલે બહુ પોઝિટિવ થઈ ગઈ અને પછી મેં બધું કન્સલ્ટેશન કરી અને હું મારી એલાઇનર્સની જર્નીમાં આગળ વધી। અને એલાઇનર્સની જર્ની કરતાં પહેલાં નેચરલી પહેલાં તો આપણા ટીથ હેલ્ધી હોવા જોઈએ। તો મારા ટીથમાં જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ બહુ નહોતા, પણ જે કાંઈ આપણે શરૂઆત કરી બધા પ્રોબ્લેમ મને મનસ્વી મેડમે સોલ્વ કરી અને મને મારી એલાઇનર્સની જર્ની સ્ટાર્ટ થઈ। ફર્સ્ટ ટાઈમ 0 એલાઇનર્સથી સ્ટાર્ટિંગ કર્યું 15 દિવસ ટ્રાયલ માટે, પણ ત્યાર પછી મને કંઈ વાંધો ન આવ્યો અને મેં નક્કી જ કર્યું હતું કે મારે આ ટ્રીટમેન્ટ કરવી જ છે એની હાવ, કારણ કે મને ખુદને મારા દાંત વચ્ચેની સ્પેસ જોઈને મને મજા નહોતી આવતી અને થઈ શકે એવી પોસિબિલિટી થઈ એટલે મને એમ થયું કે ના કદાચ મને થોડીક મુશ્કેલી પડે તો પણ હું એમાં હું ફોલો પૂરેપૂરું કરીશ અને મારે દાંત બરાબર કરવા જ છે। એટલે બસ જર્ની સ્ટાર્ટ થઈ અને વચ્ચે મારે પછી જે પ્રમાણે મારી જે ટ્રીટમેન્ટની જરૂર હતી એ પ્રમાણે અલાઇનર્સ મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી અને મને મેડમે કીધું હતું કે ભાઈ મુશ્કેલી પડે તો આવજો, એટલે જ્યારે મને તકલીફ થાય ને ત્યારે હું ફોલો કરવા આવતી, બાકી મારી ઘરેથી જ હું આરામથી મેડમને જે કયા મુજબની જે ઇન્સ્ટ્રક્શન છે એ હું ફોલો કરતી અને જરૂર પડે તો હું ફોનથી પૂછી લેતી। એટલે અને મેં ધાર્યું નહોતું, મેં લગભગ 3 મહિના હજી તો મારી જર્ની સ્ટાર્ટ થઈ ત્યાં જ મને 50% રિઝલ્ટ મળ્યું અને મેં ધાર્યું નહોતું એટલું મને વહેલું રિઝલ્ટ મળવા માંડ્યું, એટલે મને વધારે આ બધું ફોલોઅપ કરવાનું મન થતું હતું કે મને એમ થયું કે હું 100% ફોલોઅપ કરું તો મને પણ જલ્દી રિઝલ્ટ મળે। એટલે મેં બધું વ્યવસ્થિત ફોલોઅપ કર્યું અને એ કરતાં મારા 8 થી 9 મહિના ક્યાં જતા રહ્યા ખબર ન પડી અને કમ્પ્લીટ મારા દાંત એકદમ ફાઇન થઈ ગયા। અને ત્યાર પછી જે મારી ટ્રીટમેન્ટ હતી એના માટે હું આવી અને મારી તમામ ટોટલી ટ્રીટમેન્ટ પૂરી થઈ અને આજે જે કાંઈ રિઝલ્ટ મળ્યું છે
એના માટે હું ડૉક્ટર મનશ્રી મેડમ અને ટોટલ એનો સ્ટાફ પણ બહુ જ બધું કેરફુલ છે અને મને આમ હોમલી વાતાવરણ ફીલ થયું છે અને મને ક્યારે પણ એવું નથી થયું કે હું કોઈ હોસ્પિટલે ગઈ છું. એવી રીતે સરસ રીતે મને ટ્રીટ કરી છે અને આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ સિટી ડેન્ટલ ક્લિનિક હોસ્પિટલ.